चलो અહીંયા લખો चलो तो આપણે શેની વાત કરતા સંતુલન પર પરિબળોની અસર તો કયા કયા પરિબળોમાં આપણે ફેરફાર કર્યો સૌથી પહેલા સાંદ્રતામાં ફેરફાર કર્યો પછી દબાણમાં ફેરફાર કર્યો પછી તાપમાનમાં ફેરફાર કર્યો નિષ્ક્રિય વાયુનો ઉમેરો કર્યો તો બોલો સાંદ્રતામાં ફેરફાર કરીએ કેવા પ્રકારના પરિણામો મળે જો પ્રક્રિયાની ક્ષમતા વધારવામાં આવે તો પ્રક્રિયા કઈ દિશામાં થાય પુરોગામી દિશામાં जो प्रक्रिया की क्षमता घटाडवामां आवे तो प्रक्रिया प्रतिगामी दिशामां थाय जो निष्पत्ति क्षमता वधारवामां आवे तो प्रतिगामी दिशामां અને निष्पत्ति क्षमता घटाडवामां आवे तो पुरोगामी दिशामां चलो दबाणमां फेरफार करो जो दबाणमां વધારો કરવામાં આવે તો પ્રક્રિયા ઊંચા બળની દિશામાં જશે मतलब જે આગળ તમને ઊંચા બળ દેખાય તે આગળ પ્રક્રિયાને લઈ જવાની બરાબર તો માની લો કે ભાઈ પ્રક્રિયકોની નિપજોના મોલ ઇન કે સરખા આવી ગયા तो दबाणनी कोई असर थशे नहीं તમે વધારો કરો કે પછી ઘટાડો કરો દબાણની અસર થાય નહીં જો એમ પૂછેલું હોય દબાણમાં ઘટાડો કરો તો એનાથી ઉલટું કરી દેવાનું પ્રક્રિયા વધુ મોલની દિશામાં થશે એના પછી તાપમાનમાં ફેરફાર કર્યો તો તાપમાનમાં ફેરફાર કરશો તો કેસીના મૂલ્યમાં આપણું ચેન્જ આવી જશે અને કેસીના મૂલ્યના કારણે પ્રક્રિયા સંતુલનમાંથી હટી જશે અને જે તે દિશામાં આગળ વધશે માની લો કે તાપમાનમાં તમે વધારો કર્યો અને પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો પછી પ્રક્રિયા કઈ દિશામાં થશે प्रतिगामी दिशाમાં થશે ઉષ્માક્ષેપક હોય જો ઉષ્મા શોષક હોય તાપમાનમાં વધારો કરો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તેની આપણે ચર્ચા કરી એના પછી નિષ્ક્રિય વાયુની પણ નાનો ટોપિક જોયો તો જો નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરો તો એનાથી સંતુલન પર કોઈ અસર થાય નહીં કે જ્યાં સુધી નિષ્ક્રિય વાયુ પ્રક્રિયાનો હિસ્સો ના હોય जो प्रक्रिया नो हिस्सो होय तो डेफिनेटली सांद्रतामां वधारो थई जशे अने जे ते प्रक्रिया छे एना संतुलन अचळांक पर एनो फेर पड़शे एसपीडी मां संतुलन अचळांक पर नहीं परंतु संतुलन पर एनो फेर पड़शे बराबर हवे आज आपणे जोवाना छे उद्दीपकनी असर હવે ઉદ્દીપકની અસર જોઈએ એટલે તમને ખ્યાલ હશે કે ઉદ્દીપક ખરેખર કોના ઉપર અસર કરે છે હવે એને આપણે આ ટોપિકની અંદર રાખેલું તો છે परंतु खरेखर ये संतुलन ऊपर असर करे છે કે નહીં તો એ આજે આપણે સમજીશું બીજું ઉદ્દીપક વિશે થોડું જાણવું હોય એના કામ વિશે તો અમુક બાબતો તમારે ખ્યાલ હોવી જોઈએ ખાસ કરીને એક ટર્મ આવે છે પદ આવે છે સક્રિયકરણ ઊર્જા એ તમને આવડવું જોઈએ પણ એ ધોરણ 12 ની અંદર આવે છે રાસાયણિક ગતિકીમાં તેમ છતાં પહેલા આપણે થોડા ઉદ્દીપકની અસરની વાત કરીએ કે ઉદ્દીપકનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ બરાબર અને ઉદ્દીપક જ્યારે તમે ઉપયોગમાં લેશો તો ઉદ્દીપક શું કામ કરશે એનું કામ શું તો તમે કદાચ ધોરણ 10 સુધીમાં એવું ભણતા હશો ભાઈ કોઈ પણ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ બરોબર તો અહીંયા આગળ એવું થયું હું અઠવાડિયા પહેલા ગયો તો અમેરિકા આ શું છે અમેરિકા આ છે તમારું ટાઇટન સવારે મારું લેક્ચર હતું રોજની જેમ એટલે મારા અમેરિકાથી પરત ફરવું હતું ઇન્ડિયા હવે થયું એવું કે આ ટાઇટેનિકની અંદર આ શું છે ટાઇટેનિક તો ટાઇટેનિકની અંદર મારે બેસીને કે આવવાનું ઇન્ડિયા પણ તો અમેરિકામાં મસ્ત એકદમ ચીલ બિલ કરતો હતો ફરતો હતો અને મળતો હતો બરાબર અને આ ઇન્ડિયા મારા ત્યાં પહોંચવાનું હતું ટીમમાં પહોંચવાનું હતું ટાઇટેનિકમાં બેસે હવે અહીંયા આવું કહ્યું કે ટાઇટેનિકની ફીઝ હવે સ્વાભાવિક વસ્તુ છે કોઈ પણ ટ્રાન્સપોર્ટ સર્વિસ હોય પ્લેન હોય પછી બસ હોય ગમે તે હોય એક તો ફી લે ને એમનો થોડી મોફત લઈ જશે મારા બાપનો બગીચો હોય બરોબર એટલે ફી હતી હતી $10,000 કેટલી $10,000 ફી હતી $10,000 એટલે તમે રૂપિયામાં કન્વર્ટ કરો ઘણા બધા રૂપિયા થશે બરાબર 60 લાખ થઈ જશે 60 પોસા 70 લાખ જેવા થઈ જશે ઓછી ફી 1 લાખ કેટલી હતી $1 લાખ ફી હતી જોઈ લો
એકમ દશક 100,000 10,000 લાખ 1 લાખ કેટલી ફી હતી 1 લાખ હવે ત્યાં હું ગયો અને મેં મારા ખિસ્સા ચેક કર્યા તો મારી પાસે હતા $1,000 હવે $1,000 હતા મારા પે કેટલા કરવાના હતા મારા પે કરવાના હતા $1 લાખ એટલે $1 લાખ મારે આપવાના ટિકિટ ખરીદવાની બેસીને ઇન્ડિયા હવે લેક્ચર તો હોય જ મારા સવારે અહીંયા આગળ એટલે આવું તો પડે ગમે તે કરી બાકી તમને ભણાવો પણ એટલે ગમે તે કરીને આપણે શું કરવું પડશે ઇન્ડિયા જવું પડશે ટાઇટેનિકમાં બેસી કેમ કે ટાઇટેનિક બહુ ફાસ્ટ હતું પ્લેન કરશે હવે જુઓ તમને ખબર છે ભાઈ અમારા કોન્ટેક્ટ કેટલા મોટા મોટા એટલે મારો કોન્ટેક્ટ હતો ટ્રમ્પ સાથે કોની સાથે ટ્રમ્પ સાથે વ્યક્તિ તો ટ્રમ્પ જ છે ને અને મારો કોન્ટેક્ટ ટ્રમ્પ સાથે હતો બકા મારો કોન્ટેક્ટ કોના સાથે હતો ટ્રમ્પ સાથે હતો બાઇડન સાથે નહોતો જોઈ બાઇડન બરોબર યાર એનું પૂરું નામ હવે જો અહીંયા આગળ મારો કોન્ટેક્ટ હતો ટ્રમ્પ સાથે તો મેં પછી ફોન કર્યો પહેલા તો હાય હેલો કર્યું થોડી વાતચીત કરી હાઉ આર યુ ફાઇન વોટ્સઅપ બધી જે ફોર્માલિટી હતી પૂરી કરી અને થોડા સમય પછી મેં અમારી જે સિચ્યુએશન હતી ભાઈ મારે ઇન્ડિયા જવું છે ટાઇટેનિકમાં બેસવાનું છે $1 લાખ ફીસ છે મારી પાસે 1 લાખ નથી મારી પાસે $1,000 તો આવી બધી ચર્ચા કરી મેં એની જોડે ટ્રમ્પ સમજી ગયો ભાઈ આને ગમે તે કરી ઇન્ડિયા જવાનું છે છોકરાને લેક્ચર લેવાનું છે એટલે જવું પડશે પછી ટ્રમ્પે એનો કોન્ટેક્ટ બધા અપનાવે તમને ખબર ભાઈ ટ્રમ્પ એક પાવરફુલ બિઝનેસમેન તો બિઝનેસમેન એટલે એના જોડે કોઈ મોટા મોટા કોન્ટેક્ટ હતા તો એને વાતચીત કરી કોના જોડે આ ટાઇટેનિકના માલિક સાથે વાતચીત કરી અને શું કરી દીધી આ જે $1 લાખ ની ફી હતી એને કેટલી કરી નાખી $100 કરી નાખી પણ કોના માટે મારા માટે તમારે જો જવું હોય તો તમારે કેટલી આપવી પડે $1 લાખ પણ જો મારે જવું હોય તો હું કેટલી આપું $100 બરોબર તો મારા માટે કેટલી ફી થઈ ગઈ $100 થઈ ગઈ મેં $100 આપી દીધા મસ્ત ટાઇટેનિકમાં બેસી ઇન્ડિયા આવી ગયો ટાઇટેનિકમાં આવી ગયો અને એના પછી કંડલા બંદર ત્યાં આગળ ઉતર્યો પછી ત્યાંથી પ્લેનની અંદર અહીંયા આવતો આવા ધ્યાન આપો અહીંયા ધ્યાનથી જુઓ એટલે યાદ નહીં રહે કરું અહીંયા શું થયું જુઓ તમે બરોબર ખ્યાલ આવી ગયો શું થયું ફરીથી એકવાર હું તમને મારી કહાની રિયલ સ્ટોરી છે બરાબર એવું નહીં ભાઈ ખરેખર હું કહેતો તમને ખ્યાલ હશે કે એક દિવસ હું અહીંયા 10 મિનિટ 15 મિનિટ લેટ આવ્યો તો એનું કારણ આ હતું હું કહેતો અમેરિકા બરાબર મારા આવું તો ઇન્ડિયા શેમાં બેસીને ટાઇટેનિકમાં બેસી હવે બાપનો વગ દીધો તો ઠીક ભાઈ આ મને મોકલશે એમ ફી કેટલી ભરવી પડે $1 લાખ તો મારી જોડે $1,000 જ હતા 1 લાખ હતા નહીં પછી મેં ટ્રમ્પને ફોન કર્યો સિચ્યુએશન વિશે કહ્યું એટલે ટ્રમ્પ સમજી ગયો ભાઈ આના જવાની ઉતાવળ છે જવાનું છે ને તો પછી એને એના કોન્ટેક્ટ પરથી શું કરાવી આ જે ફી હતી એને ઘટાડી કેટલી કરાવી દીધી ઘટાડીને $100 કરી નાખી મેં $100 ની ટિકિટ ખરીદી બસ પેલાના મોઢા ઉપર ટિકિટ મારી કીધું ચાલ મને લઈ જાઓ ના એવું નતું કીધું મેં શાંતિથી આપી નહીં તો પાછું દરિયા ફેંકી દીધું કોઈને ખબર જ ના પડે ચલો ટાઇટેનિકમાં બેસીને ક્યાં આવતો ઇન્ડિયા આવતો અહીંયા સમજ પડી ગયું હવે તમે ધ્યાનથી જુઓ હું હતો પ્રક્રિયા ઇન્ડિયા પહોંચવાનું હતું એ હતું નિપજ એટલે કે ભાઈ પ્રક્રિયકમાંથી શું બનવાના નિપજ બનાવવાના જે આપણે રોજ કરીએ છીએ પ્રક્રિયા કરાવીએ છીએ પ્રક્રિયકમાંથી નિપજ બનાવીએ છીએ એટલે હું હતો પ્રક્રિયક જવાનું હતું ઇન્ડિયા એટલે કે નિપજ બરાબર જે અહીંયા આગળ શું લખેલું છે $1 લાખ એ $1 લાખ ની સક્રિયકરણ ઉર્જા આ $1 લાખ શું છે સક્રિયકરણ ઉર્જા તો ધ્યાનથી સાંભળો સક્રિયકરણ ઉર્જા શું છે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને થવા માટે ઓછામાં ઓછી કેટલીક ઉર્જા હોવી જોઈએ અને એ ઉર્જાને કહેવાય સક્રિયકરણ ઉર્જા જો સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા પ્રક્રિયકો પાસે ના હોય તો ક્યારેય રાસાયણિક પ્રક્રિયા થાય નહીં $1 લાખ જેટલા રૂપિયા હોવા જોઈએ તો જ તમે ટાઇટેનિકમાં બેસીને ક્યાં જઈ શકો ઇન્ડિયા જઈ શકો
मतलब નિપજમાંથી સોરી પ્રક્રિયકમાંથી જો નિપજ બનાવવો હોય તો તમારી પાસે કેટલી ઊર્જા હોવી જોઈએ? સક્રિયકરણ જેટલી ઊર્જા હોવી જોઈએ. માની લો કે એક્ઝામ્પલ તરીકે A + B પ્રક્રિયકમાંથી C બને છે અને માની લો કે આની સક્રિયકરણ ઊર્જા કેટલી? સક્રિયકરણ ઊર્જા 500 કિલો જૂલ પર મોલ છે. જસ્ટ એક રેન્ડમ ઉદાહરણ આપું છું તમને, કાલ્પનિક ઉદાહરણ. તો પછી A અને B એકબીજા સાથે જોડાય અને C બનાવે એના માટે આ બંને પાસે ટોટલ કેટલી ઊર્જા હોવી જોઈએ? મિનિમમ ઓછામાં ઓછી 500 કિલો જૂલ પ્રતિ મોલ હોવી જોઈએ. જો 600 કિલો જૂલ હશે તો આરામથી પ્રક્રિયા થઈ જશે. તમે વિચારો મારી જોડે જો 1 કરોડ ડોલર હોત, એકમ દશક 100 1000 લાખ 10 લાખ કરોડ, જો મારી જોડે કરોડ ડોલર હોત તો પછી હું ટ્રમ્પને ફોન કરત? ના, ભાઈ મારી જોડે કરોડ હતા, હું 1 લાખ આપી દો, શાંતિથી આરામ કરતો ઇન્ડિયા આવી ગયો. તો જો 600 ડોલર અહીંયા આગળ 600 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જા હોત તો ઈઝીલી પ્રક્રિયા થઈ જાય, એમાં કોઈ ટેન્શન રહે નહીં. પરંતુ મિનિમમ કેટલી ઊર્જા હોવી જોઈએ? એના 500 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊર્જા હોવી જોઈએ. તો યાદ રાખજો સક્રિયકરણ ઊર્જા શું છે? તો એક એવી ઊર્જા છે કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને થવા માટે એટલી ઊર્જા હોવી જોઈએ. જો એટલી ઊર્જા નહીં હોય તો પ્રક્રિયા થશે નહીં થાય. તો બસ તમારે આટલું સક્રિયકરણ ઊર્જા વિશે હાલ યાદ રાખવાનું છે. સક્રિયકરણ ઊર્જા બોલો વ્યાખ્યા શું લખશો એનું? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને થવા માટે ઓછામાં ઓછી જરૂરી ઊર્જાને સક્રિયકરણ ઊર્જા કહે છે. તમે માની શકો આને એક જાતનો અવરોધ. માની લો કે તમે કોઈ પણ મોટા હાઈવે પરથી જતા હો તો ટોલ ટેક્સ હોય, તો તમે ટોલ ટેક્સ લાવો તો પછી આગળ જવા દે નહીં તમને, બરોબર? બેરિયર હોય ને, ખ્યાલ હશે તમને. ટોલ ટેક્સ તમે લઈ લો એટલે પછી એ જવા દે. તો આ પણ એક જાતનું બેરિયર છે સક્રિયકરણ ઊર્જા, બરોબર? પ્રક્રિયકના નિપજ સુધી જવું છે પરંતુ વચ્ચે એક બેરિયર છે. બેરિયરનો મતલબ અવરોધ થાય. શું થાય? અવરોધ. વચ્ચે એક અવરોધ છે, એ અવરોધને અંડોળવો પડે, કૂદકો મારવો પડે તો પછી પ્રક્રિયક નિપજમાં ફેરવાઈ શકે. તો સક્રિયકરણ ઊર્જા પણ શું છે? એક અવરોધ. જો સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા પ્રક્રિયકો પાસે હશે તો પ્રક્રિયા થશે અને જો નહીં હોય તો નહીં થાય. સિમ્પલ. તો અહીંયા આગળ જુઓ શું હતું? પ્રક્રિયક ઇન્ડિયા જવાનું તે શું હતી? નિપજ, મતલબ કે પ્રક્રિયકમાંથી નિપજ બનાવવાની હતી. અને આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા કેટલી હતી? 1 લાખ ડોલર. તો પછી મેં શું કર્યું? મેં કર્યો ટ્રમ્પને ફોન. તો અહીંયા ધ્યાનથી સાંભળો, ટ્રમ્પ હતો ઉદ્દીપક. ટ્રમ્પ કોણ હતો? ઉદ્દીપક હતો. અને ઉદ્દીપકે શું કરાયું? આ સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરાયો. જુઓ 1 લાખ ડોલરના કેટલો ભાવ કરાવી દીધો? મારા માટે $100 કરાવી દીધું, બરોબર? મારા માટે જ કરાવ્યું. કેટલો? $100. તો આ શું થઈ ગઈ? હવે નવી સક્રિયકરણ ઊર્જા થઈ ગઈ. નવી સક્રિયકરણ ઊર્જા ક્યારે? જ્યારે તમે ઉદ્દીપકનો ઉપયોગ કર્યો ત્યારે. તો ટ્રમ્પે શું કરાયું? આ સક્રિયકરણ ઊર્જા જે $1 લાખ હતી એની $100 કરાવી દીધી, મતલબ સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કર્યો. સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કર્યો. મારી પાસે કેટલા હતા? 1000 હતા. મેં સિમ્પલી થોડો ખર્ચ કર્યો અને સરળતાથી પ્રક્રિયકમાંથી નિપજમાં આવી ગયો. બોલો સમજ પડી કે નહીં? તો હવે તમને ખ્યાલ આવે કે સક્રિય આ ઉદ્દીપકનું કામ શું હોય? કોઈને ખબર પડી કે ઉદ્દીપકનું કામ શું હોય? બોલો શું હોય ઉદ્દીપકનું કામ? બોલો કે નહીં? બોલો. ફેરફાર કરવાનો, ઘટાડો કરવાનો, વેલ ડન. સક્રિયકરણ અહીંયા આગળ શું કરે ઉદ્દીપક? સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે. ઉદ્દીપક ક્યારેય સંતુલન ઉપર અસર કરશે નહીં. યાદ રાખજો, ભલે તમે સંતુલનના મુદ્દામાં ઉદ્દીપકની અસર ભણતા હો પરંતુ ક્યારેય સંતુલન ઉપર ઉદ્દીપકની અસર થાય નહીં. સમજ પડી? તો યાદ રાખવાનો મુદ્દો છે ખૂબ જ અગત્યનો. ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જાને ઘટાડે છે. એ સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરશે.
संतुलन ઉપર અસર કરશે નહીં. બોલો સમજ પડી ગઈ કે નહીં? સમજ પડી ગઈ? તો પછી ઉપરથી ગયું કોઈ કરી દે ને ઉપરથી ગયું કોઈ નહીં. ચલો ફરીથી તમને બોલાવીશું. ખ્યાલ આવી ગયા સુધી? તો ફરીથી એકવાર જોઈ લો. ઉદ્દીપક શું કર્યું? સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કર્યો. કેમ કે પ્રક્રિયકની ઉર્જા તો એમના એમ જ રહેવાની, એની ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. હા, તમે વધારી શકો, તાપમાન આપો, તમે જુદા જુદા પરિબળોમાં ફેરફાર કરો તો પછી આમાં પણ તમે ફેરફાર કરી શકો. દાખલા તરીકે હું કોકના જોડેથી પૈસા મંગાવું તો પછી પૈસામાં મારો વધારો પણ થઈ જશે. બટ અત્યારે હાલ આપણે શું વિચારીએ છીએ? ઉદ્દીપકની અસર વિચારીએ છીએ. એટલે પ્રક્રિયકની ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. પ્રક્રિયકની ઉર્જા એમના એમ જ રહે છે. પણ આપણે શું કર્યું? ઉદ્દીપકનો ઉપયોગ કરીને સક્રિયકરણ ઉર્જા ઘટાડી દીધી, જેનાથી પ્રક્રિયા સરળતાથી થઈ ગઈ. જુઓ, પ્રક્રિયકમાંથી નિપજ બની ગઈ. ક્લિયર? તો પ્રક્રિયકમાંથી નિપજ આ કઈ દિશા કહેવાય? પ્રક્રિયા કઈ દિશા કહેવાય? પુરોગામી દિશા કહેવાય. તો તમે કહી શકો ભાઈ ઉદ્દીપક શું કરશે? સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરીને પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારી દેશે. ભાઈ જો મારી જોડે ટ્રમ્પનો કોન્ટેક્ટ ના હોત તો લગભગ મારે અહીંયા આવવામાં કદાચ વર્ષ નીકળી ગયો, લાંબો સમય લાગે. કેમ કે મારે પછી શું કરવા પડે? $1 લાખ ત્યાં રહીને, સોરી $1000 ત્યાં રહીને શું કરવા પડે? $1 લાખ કરવા પડે, પૈસા કમાવા પડે. પછી ટિકિટ ખરીદો પછી ઇન્ડિયા આવો તો પછી સમય વધુ લાગે. પરંતુ મેં ઉદ્દીપકનો ઉપયોગ કર્યો તો ફટાફટ સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ. મારી જોડે સફિશિયન્ટ જે જરૂરી હતા એટલા પૈસા હતા, ખર્ચ કર્યો, ફટાફટ આવતો ગયો. તો જે અમેરિકાથી ઇન્ડિયા આવવાનો જે સમય હતો એ મારા માટે ઘટી ગયો. તો તમે કહી શકો કે ભાઈ ઉદ્દીપક પ્રક્રિયાની ઝડપ વધારે છે. શું કરે છે ઉદ્દીપક? ઉદ્દીપક પ્રક્રિયાની ઝડપ વધારે છે. સમજ પડી? હવે ધ્યાનથી સાંભળો. આ કઈ દિશા કહેવાય? પુરોગામી દિશા. પછી શું થયું? 2 દિવસ પહેલાની વાત છે. 2 દિવસમાં થોડું કામ હતું અમેરિકા, તો ફરી પાછું મારે ક્યાં જવાનું હતું? અમેરિકા. મારી જોડે એ સમય પણ એટલા બધા પૈસા હતા નહીં. બિચારા ગરીબ માણસો આપણે, તો એટલા બધા પૈસા નતા, ગરીબ માણસો. એટલે પછી શું કર્યું? ફરીથી ટ્રમ્પ ફોન કર્યો. પેલા તો થોડા દુઃખમાં હતા ટ્રમ્પ. તમને ખબર કેમ દુઃખમાં હતા? આપણા પીએમ ની ખુરશી, સોરી પ્રેસિડેન્ટ ની ખુરશી છીનવાઈ ગઈ એટલે બાપા દુઃખમાં હતા. તો મેં થોડું આશ્વાસન આપ્યું, પછી ખુશ થઈ ગયા. થોડી મજાક મસ્તી કરી એટલે ખુશ થઈ ગયા, કોમેડી રીતે ખુશ થઈ ગયા. પછી મેં વાત કરી કે મારે ઇન્ડિયામાંથી અમેરિકા આવું છે, થોડી વાતચીત કરવાની છે. મેં કીધું જોય બાઇડન સાથે પણ થોડી વાતચીત કરવાની. નારાજ થઈ સમય બરોબર. ટૂંકમાં મારે ક્યાં જવાનું હતું? ઇન્ડિયા પરથી અમેરિકા જવાનું. તો ફરીથી મેં કોલ કર્યો. ફરીથી ટ્રમ્પે એની જે કોન્ટેક્ટ લિસ્ટ હતી એમાંથી કોન્ટેક્ટો નીકાળ્યા અને ફરીથી પાછું શું કર્યું? સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરી દીધો. ભાઈ જેવો સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કર્યો, હું ઝડપથી ક્યાં આવી ગયો? ઇન્ડિયામાંથી અમેરિકા આવ્યો. મતલબ આ કઈ પ્રક્રિયા થઈ? નિપજમાંથી પ્રક્રિયા કહેવાય પ્રતિગામી દિશા. તો ઉદ્દીપક શું કરશે? પ્રતિગામી દિશામાં પણ જે વેગ હશે પ્રક્રિયાનો એ ઝડપી બનાવશે. મતલબ અહીંયા મેં લખ્યું છે કે ઉદ્દીપક પ્રક્રિયાની ઝડપ વધારે છે તો એ બંને પ્રક્રિયાઓની ઝડપ વધારશે. એવું નહીં કે પુરોગામી દિશામાં પ્રક્રિયા વધારે લઈ જાય, પ્રતિગામી દિશામાં પ્રક્રિયા ઓછી લઈ જાય. જો એવું થાય, બંને પ્રક્રિયાઓના વેગ અલગ અલગ થઈ જાય તો પછી સંતુલનમાં ફેરફાર થઈ જાય. એટલે ઉદ્દીપક શું કરશે? પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના વેગને સમાન રીતે અસર કરે છે. સમાન રીતે અસર કરે છે. જો બંનેનો વેગ વધારશે તો સરખી રીતે વધારશે. ખ્યાલ આવ્યો? એવું નહીં કે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધશે, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ નહીં વધે. એવું નહીં થાય. જ્યારે પણ તમે ઉદ્દીપક વાપરશો તો શું થશે? પુરોગામી પ્રક્રિયાનો પણ વેગ વધશે અને પ્રતિગામી પ્રક્રિયાનો પણ વેગ વધશે. તો આનાથી શું થાય? જે સંતુલન માની લો કે 10 કલાકની અંદર સ્થપાતું હોય કોઈ પ્રક્રિયા માટે, A + B gives C. આ કોઈ રાસાયણિક પ્રક્રિયા છે અને આની અંદર સંતુલન સ્થપાવવા માટે કેટલો સમય લાગે છે? માની લો કે 10 કલાક. તો ઉદ્દીપકના ઉપયોગથી સંતુલન માત્ર ને માત્ર 1 કલાકની અંદર સ્થપાઈ જશે. મતલબ
સંતુલન ઝડપથી સ્થપાશે. ખ્યાલ આવ્યો? સંતુલન ઉપર અસર કરશે નહીં ઉદ્દીપક, પ્રક્રિયાઓની ઝડપમાં ફેરફાર કરશે. જે પ્રક્રિયા ધીમે ધીમે થતી હતી એ હવે ઝડપથી થવા લાગશે. પણ પહેલા પણ સંતુલન તો સ્થપાતું હતું, ઉદ્દીપકના ઉપયોગ પછી પણ સંતુલન તો સ્થપાશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો અહીંયા ધ્યાનથી જુઓ તમે, ઉદ્દીપકની અસરની અંદર સૌથી પહેલા શું યાદ રાખવાનું? સક્રિયકરણ ઊર્જા કોને કહેવાય? ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને થવા માટે ઓછામાં ઓછી ઊર્જાની જરૂર પડશે, જેને કહેશો તમે સક્રિયકરણ ઊર્જા. હવે જ્યારે ઉદ્દીપકનો તમે ઉપયોગ કરો તો ઉદ્દીપક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જાને ઘટાડે છે, હંમેશા ઘટાડશે. શું કરશે? ઘટાડશે. કેવી રીતના ઘટાડશે? તો એ શું કરશે? ડાયરેક્ટ આના ઉપર જ અસર કરશે. એટલે યાદ જ રાખી દેવાનું, તમારે યાદ રાખવાનું આ વસ્તુ. સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો થયો તો એના લીધે શું થયું? જે પ્રક્રિયાની ઝડપ હતી, જે પ્રક્રિયાનો વેગ હતો એ વધી ગયો. હવે પ્રક્રિયાનો વેગ વધે એનો મતલબ કે ભાઈ પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓના વેગમાં સમાન રીતે અસર થશે, બંને પ્રક્રિયાનો વેગ સરખી રીતે વધશે. ભાઈ જો પ્રક્રિયાનો વેગ સરખી રીતે વધે તો જે સંતુલન હતું, સંતુલન ઝડપથી સ્થપાશે. સંતુલન શું થશે? ઝડપથી સ્થપાશે. એટલે પહેલા પણ સંતુલન તો સ્થપાતું હતું, હવે પણ સ્થપાય છે. મતલબ ઉદ્દીપક સંતુલન પર અસર કરતો નથી. બોલો, ખ્યાલ આવી ગયો કે નહીં? સંતુલન ઉપર અસર કરશે નહીં. ચલો તો થોડી આગળ વાત કરીએ આપણે. આવી જઈએ ઉદ્દીપકની અસરના, કે ભાઈ ઉદ્દીપકનો ઉપયોગ કેવી રીતના સ્ટાર્ટ કર્યો, કોને સ્ટાર્ટ કર્યો, થોડી વાતચીત કરી. તો જુઓ, જૂના જમાનામાં એક વ્યક્તિ હતા જેમનું નામ હતું ફ્રિટ્ઝ હેબર. શું નામ હતું? ફ્રિટ્ઝ હેબર. તો તમે નામ તો સાંભળ્યું જ હશે. ફ્રિટ્ઝ હેબર. હેબર નામ નહીં સાંભળ્યું? હેબર વિધિ. તો હેબર શું કરતા હતા? એમના ઘરની અંદર એક પ્રક્રિયાનો અભ્યાસ કરતા હતા. પ્રક્રિયા હતી નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની, અને બનાવતા હતા એમોનિયા, NH3. શું બનાવતા હતા? નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરીને એમોનિયા વાયુ બનાવતા હતા. ક્લિયર? હવે આ પ્રક્રિયા એમને જોઈ કે આ પ્રક્રિયા છે કેવી છે? આ પ્રક્રિયા બોલો, તમને યાદ હશે ને? લાસ્ટ ટાઈમ મેં તમને જણાવી દીધું. ઉષ્માક્ષેપક બેન્ડર મતલબ -92.38 કિલોજૂલ પર મોલ. આની ઊર્જા, આટલી ઊર્જા જ્યારે પ્રક્રિયા થશે ને એટલે મુક્ત થશે. એટલે પ્રક્રિયા કેવી? માત્ર યાદ રાખો કે ડેલ્ટા H કેવા છે? ઋણ થાય, એનો મતલબ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અને આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક. તો ફ્રિટ્ઝ હેબર એક વૈજ્ઞાનિક હતા, મારા પરમ મિત્ર હતા. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરાવીને NH3 વાયુ બનાવતા. પ્રક્રિયા કેવી હતી? ઉષ્માક્ષેપક હતી. તો ભાઈ તમે જ વિચારો, કોઈ પણ તમે રાસાયણિક પ્રક્રિયા કરતા હો તો તમારું ગોલ શું હોય? કે ભાઈ ઝડપથી શું બની જાય? એમોનિયા બની જાય. વધારે ને વધારે એમોનિયા બને, એવું નહીં ભાઈ ઓછું બને. ઓછા સમયમાં વધુ ને વધુ તમારો પ્રાઇમ ગોલ હોય. સૌથી પહેલો તમારો આ ગોલ હોય. તો એમનો પણ આ જ ગોલ હતો કે ભાઈ ઝડપથી એમોનિયા બને અને બીજું વધારે પ્રમાણમાં બને. તો એ જુદા જુદા પરિબળોમાં અસર કરતા હતા. સાંદ્રતામાં ફેરફાર કરશે, તાપમાનમાં ફેરફાર કરશે, દબાણમાં ફેરફાર કરશે. તો તમે સમજી શકો છો. આને સંતુલિત કરી દો પહેલા તો 3s2 NH3. તો તમે જો નાઇટ્રોજન હાઇડ્રોજનની સાંદ્રતામાં વધારો કરો તો શું થાય? પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. જો તમે NH3 ની સાંદ્રતામાં ઘટાડો કરો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. તો આ પરિબળોનો ફેરફાર કરીને તમે વધુ એમોનિયા પ્રાપ્ત કરી શકો. આના સિવાય તમે શું ફેરફાર કરી શકો? તાપમાનમાં ફેરફાર કરી શકો નહીં? તો એમને પણ તાપમાનમાં ફેરફાર કર્યો. તો એમને શું કર્યું? નોર્મલ જે રીતે રેગ્યુલર તમે મોટાભાગે શું કરો છો? પ્રક્રિયાને ઝડપી કરવા માટે તાપમાનમાં વધારો કરો. મોસ્ટ ઓફ ધી પ્રક્રિયામાં તમે આવું જ કરો. તો એમને પણ એવું કર્યું, તાપમાનમાં કર્યો વધારો. હવે ભાઈ આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. તો જેવો એમને તાપમાનમાં વધારો કર્યો એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે પ્રક્રિયા કઈ દિશામાં થશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને તાપમાનમાં વધારો કર્યો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થવા લાગી. કેમ? કારણ કે Kc નું મૂલ્ય ઘટી ગયું. અહીંયા આગળ શું થયું? તાપમાનમાં વધારો થવાથી Kc નું મૂલ્ય ઘટી ગયું. Kc નું મૂલ્ય ઘટશે એટલે કે પ્રક્રિયા
પ્રતિગામી દિશામાં થશે. તો પછી આ તો ઉલટું થઈ ગયું. એમને તો વધારે ને વધારે શું જોઈતી હતી? નિપજ. પણ વધુ નિપજ મળવાની જગ્યાએ નિપજનું પ્રમાણ હવે ઘટવા લાગ્યું. શું થયું? નિપજનું પ્રમાણ ઘટવા લાગ્યું. તો પછી એમને શું કર્યું? તાપમાનમાં વધારો કરવાની જગ્યાએ વધુ નિપજ મેળવવા માટે તાપમાનમાં ઘટાડો કરી. તો જુઓ એમને શું કર્યું? તાપમાનમાં ઘટાડો કર્યો. હવે ચલો તાપમાનમાં ઘટાડો કરશો તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે શું થશે? કેસી ના મૂલ્યમાં કેસી નું મૂલ્ય વધશે. ચલો કેસી નું મૂલ્ય વધે એનો મતલબ પ્રક્રિયા કઈ દિશામાં થવા લાગી? હવે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય એટલે કે વધુ નિપજ મળશે. શું મળશે? વધુ નિપજ. આપણી નિપજ છે એમોનિયા મળશે. પરંતુ શું થાય છે? જ્યારે તમે તાપમાનમાં ઘટાડો કરો છો તો પ્રક્રિયાની ઝડપ ઘટી જાય છે. હવે તમે વિચારજો ભાઈ તાપમાનના ઘટાડા કરવાથી કેમ ઝડપ ઘટી ગઈ? તો અહીંયા જુઓ N2 અને H2 એ બંને શું છે? વાયુ સ્વરૂપે છે. તો તમે જે પણ પાત્રમાં લીધા છે એની અંદર એ વાયુ સ્વરૂપે રહેલા છે. હવે પ્રક્રિયા એવી રીતે થાય, માની લો કે આ શું હોય? H2 નાનો પરમાણુ. એક્ચ્યુઅલીમાં H2 તો અણુ સ્વરૂપે છે. આપણે લઈ લઈએ આ H2 નો એક અણુ છે. આ માની લો કે નાઇટ્રોજનનો અણુ છે. તો પ્રક્રિયા કેવી રીતે થાય? ધ્યાનથી જુઓ. બંને કણો જ્યારે એકબીજા સાથે ખૂબ જ વેગથી અથડાય એમની વચ્ચે શું થાય? સંઘાત થાય. સંઘાત થાય એટલે અથડાવું. ત્યારે એમની વચ્ચે શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. ખ્યાલ આવે? ત્યારે જ્યારે એકબીજા સાથે ખૂબ જ વેગથી અથડાય. તો ખરેખર રાસાયણિક પ્રક્રિયામાં આવું પણ થતું હશે. મે બી તમે પાત્રની અંદર કણો લીધેલા હોય અને તમે કદાચ એને ઝૂમ કરીને જુઓ તો સંઘાત એટલો બધો થાય કે બંને કણો શું થઈ જાય? એકબીજાથી દૂર ફેંકાઈ જાય. મે બી એવું પણ થતું હોય. તો જે આપણને આજે ખબર પડી ગઈ. તમે જોઈએ લીધું. ખ્યાલ આવ્યો? તો અહીંયા જુઓ, સમજ પડી કે નહીં? પ્રક્રિયા કેવી રીતના થાય? જ્યારે બંને કણો એકબીજા સાથે અથડાય ત્યારે. હવે તાપમાનમાં જેવો વધારો કરશો એટલે તમને ખબર છે એમની ઉષ્મીય ઊર્જા ઘટી જાય. દરેક કણોની જો ઉષ્મીય ઊર્જા ઘટી જાય તો એમની ગતિ ઊર્જા પણ ઘટી જાય. તો પહેલા બુલેટ ટ્રેન જે હતા હવે ધીરે ધીરે રાજધાની થશે. હજુ તાપમાન ઘટાડશો તો રાજધાની જગ્યાએ મેટ્રો બનશે. હજુ તમે ઘટાડશો તો મેટ્રોની જગ્યાએ પેલી ખબર છે ને કોલકાતાની અંદર કઈ હોય છે? એમને પેલી ટ્રેન જેવું હોય છે ને લોકલ ટ્રેન, એવું થશે. મતલબ હવે ગતિમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. ધીરે ધીરે એકબીજાની પાસે આવશે એટલે જોડાવાનો વેગ જે હશે એ ઘટી જશે. ઓવરઓલ પ્રક્રિયાનો વેગ ઘટી જશે. તો ટૂંકમાં કહીએ તો તાપમાનમાં ઘટાડો કરવાથી શું થયું? પ્રક્રિયાનો વેગ ઘટી ગયો. એટલે જે પ્રક્રિયા 2 કલાકની અંદર થતી હતી એ પ્રક્રિયા હવે 10 કલાકની અંદર થવા લાગી. 12 કલાકની અંદર. તમારો પ્રાઇમ ગોલ હોય. સૌથી પહેલો તમારો આ ગોલ હોય. તો એમનો પણ આ ગોલ હતો કે ભાઈ ઝડપથી એમોનિયા બને અને બીજું વધારે પ્રમાણમાં બને. તો એ જુદા જુદા પરિબળોમાં અસર કરતા હતા. સાંદ્રતામાં ફેરફાર કરશે, તાપમાનમાં ફેરફાર કરશે, દબાણમાં ફેરફાર કરશે. તો તમે સમજી શકો છો. આને સંતુલિત કરી દો પહેલા તો 3:2:NH3. તો તમે જો નાઇટ્રોજન હાઇડ્રોજનની સાંદ્રતામાં વધારો કરો તો શું થાય? પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. જો તમે NH3 ની સાંદ્રતામાં ઘટાડો કરો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. તો આ પરિબળોનો ફેરફાર કરીને તમે વધુ એમોનિયા પ્રાપ્ત કરી શકો. આના સિવાય તમે શું ફેરફાર કરી શકો? તાપમાનમાં ફેરફાર કરી શકો નહીં. તો એમને પણ તાપમાનમાં ફેરફાર કર્યો. તો એમને શું કર્યું? નોર્મલ જે રીતે રેગ્યુલર તમે મોટાભાગે શું કરો છો? પ્રક્રિયાને ઝડપી કરવા માટે તાપમાનમાં વધારો કરો. મોસ્ટ ઓફ ધી પ્રક્રિયામાં તમે આવું જ કરો. તો એમને પણ એવું કર્યું. તાપમાનમાં કર્યો વધારો. હવે ભાઈ આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક. તો જેવો એમને તાપમાનમાં વધારો કર્યો એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે પ્રક્રિયા કઈ દિશામાં થશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને તાપમાનમાં વધારો કર્યો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થવા લાગી. કેમ? કારણ કે Kc નું મૂલ્ય ઘટી ગયું. અહીંયા આગળ શું થયું? તાપમાનમાં વધારો થવાથી Kc નું મૂલ્ય ઘટી ગયું. Kc નું મૂલ્ય ઘટશે એટલે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે.
તો પછી આ તો ઉલટું થઈ ગયું. એમને તો વધારે ને વધારે શું જોઈતી હતી? નિપજ. પણ વધુ નિપજ મળવાની જગ્યાએ નિપજનું પ્રમાણ હવે ઘટવા લાગ્યું. શું થયું? નિપજનું પ્રમાણ ઘટવા લાગ્યું. તો પછી એમને શું કર્યું? તાપમાનમાં વધારો કરવાની જગ્યાએ વધુ નિપજ મેળવવા માટે તાપમાનમાં ઘટાડો કર્યો. તો જુઓ એમને શું કર્યું? તાપમાનમાં ઘટાડો કર્યો. હવે ચલો તાપમાનમાં ઘટાડો કરશો તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે શું થશે? Kc ના મૂલ્યમાં Kc નું મૂલ્ય વધશે. ચલો Kc નું મૂલ્ય વધે એનો મતલબ પ્રક્રિયા કઈ દિશામાં થવા લાગી? હવે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય એટલે કે વધુ નિપજ મળશે. શું મળશે? વધુ નિપજ. આપણી નિપજ છે એમોનિયા મળશે. પરંતુ શું થાય છે? જ્યારે તમે તાપમાનમાં ઘટાડો કરો છો તો પ્રક્રિયાની ઝડપ ઘટી જાય છે. હવે તમે વિચારજો ભાઈ તાપમાનના ઘટાડા કરવાથી કેમ ઝડપ ઘટી ગઈ? તો અહીંયા જુઓ N2 અને H2 એ બંને શું છે? વાયુ સ્વરૂપે છે. તો તમે જે પણ પાત્રમાં લીધા છે એની અંદર એ વાયુ સ્વરૂપે રહેલા છે. હવે પ્રક્રિયા એવી થાય, માની લો કે આ શું હોય? H2 નાનો પરમાણુ. એકચ્યુઅલી માં H2 તો અણુ સ્વરૂપે છે. આપણે લઈ લઈએ આ H2 નો એક અણુ છે. આ માની લો કે નાઇટ્રોજનનો અણુ છે. તો પ્રક્રિયા કેવી રીતે થાય? ધ્યાનથી જુઓ. બંને કણો જ્યારે એકબીજા સાથે ખૂબ જ વેગથી અથડાય, એમની વચ્ચે શું થાય? સંઘાત થાય. સંઘાત થાય એટલે અથડાવું. ત્યારે એમની વચ્ચે શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. ખ્યાલ આવે? ત્યારે જ્યારે એકબીજા સાથે ખૂબ જ વેગથી અથડાય. તો ખરેખર રાસાયણિક પ્રક્રિયામાં આવું પણ થતું હશે. મે બી તમે પાત્રની અંદર કણો લીધેલા હોય અને તમે કદાચ એને ઝૂમ કરીને જુઓ તો સંઘાત એટલો બધો થાય કે બંને કણો શું થઈ જાય? એકબીજાથી દૂર ફેંકાઈ જાય. મે બી એવું પણ થતું હોય. તો જે આપણને આજે ખબર પડી ગઈ. તમે જોઈએ લીધું. ખ્યાલ આવ્યો? તો અહીંયા જુઓ, સમજ પડી કે નહીં? પ્રક્રિયા કેવી રીતના થાય? જ્યારે બંને કણો એકબીજા સાથે અથડાય ત્યારે. હવે તાપમાનમાં જેવો વધારો કરશો એટલે તમને ખબર છે એમની ઉષ્મીય ઊર્જા ઘટી જાય. દરેક કણોની જો ઉષ્મીય ઊર્જા ઘટી જાય તો એમની ગતિ ઊર્જા પણ ઘટી જાય. તો પહેલા બુલેટ ટ્રેન થી હતા, હવે ધીરે ધીરે રાજધાની થશે. હજુ તાપમાન ઘટાડશો તો રાજધાની જગ્યાએ મેટ્રો બનશે. હજુ તમે ઘટાડશો તો મેટ્રોની જગ્યાએ પેલી ખબર છે ને કોલકાતાની અંદર કઈ હોય છે? એમને પેલી ટ્રેન જેવું હોય છે ને, લોકલ ટ્રેન, એવું થશે. મતલબ હવે ગતિમાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. ધીરે ધીરે એકબીજાની પાસે આવશે એટલે જોડાવાનો વેગ જે હશે એ ઘટી જશે. ઓવરઓલ પ્રક્રિયાનો વેગ ઘટી જશે. તો ટૂંકમાં કહીએ તો તાપમાનમાં ઘટાડો કરવાથી શું થયું? પ્રક્રિયાનો વેગ ઘટી ગયો. એટલે જે પ્રક્રિયા 2 કલાકની અંદર થતી હતી એ પ્રક્રિયા હવે 10 કલાકની અંદર થવા લાગી, 12 કલાકની અંદર. તો સમયનો શું થઈ ગયો? વ્યય થઈ ગયો. તમારે 12 કલાક ઊભું રહેવું પડશે એમોનિયા પ્રાપ્ત કરવા માટે. તો એ પોસાય નહીં. તો પ્રોબ્લેમ અહીંયા આગળ આવી. જો તમે તાપમાનમાં વધારો કરો તો Kc નું મૂલ્ય ઘટી જાય એટલે તમને નિપજ ઓછી મળે. અને જો તમે તાપમાનમાં ઘટાડો કરીને પ્રક્રિયાની Kc નું મૂલ્ય વધારો તો પછી સામે શું થઈ જાય? વેગ ઘટી જાય. તો તમે તો બંને તરફ ભરાઈ ગયા. બંને તરફ ખાયલો છે. ના તો ડાબી તરફ જાવ. તો એવા સમયે એમના મગજમાં ખ્યાલ આવ્યો કે એમને